વેલકમ બેક અગેન. દોસ્તો મજામાં ને? દોસ્તો હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પાઠ 5 જૈવિક ક્રિયાઓ. એનો આજે ભાગ 3 માં આપણે પહોંચી ગયા છીએ. દોસ્તો જો ભાગ 1 અને 2 ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. બહુ મજા આવે એવું છે. આજના વિડીયોની અંદર પણ આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો કે જે બોર્ડ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની ભાગ 3 ની. દોસ્તો ભાગ 2 ની અંદર આપણે ખૂબ જ અગત્યનો એવો મનુષ્યનું પાચન તંત્ર જોયું. હવે અહીંયા આજના વિડીયોની અંદર આપણે 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના જોઈશું, જેમાં ક્વેશ્ચન નંબર 10 તમારો જે છે કે માંસાહારી પ્રાણીઓ જે છે એ માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી જે પ્રાણીઓ છે એમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે, કેમ? ચાલો સમજ્યા પ્રશ્ન? કે જે શાકાહારી પ્રાણીઓ છે એની અંદર નાનું આંતરડું થોડું લાંબુ હોય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ જે છે એની અંદર નાનું આંતરડું ટૂંકું હોય છે. હવે તમને ખ્યાલ હશે કે શાકાહારી કહેતા તૃણાહારી જે પ્રાણીઓ છે એમનો ખોરાક શું હોય? મેઇન ખ્યાલ છે, ઘાસ. હવે જે ઘાસ છે એની અંદર સેલ્યુલોઝ રહેલું હોય, તો આ જે સેલ્યુલોઝ છે એનું પાચન થોડું જટિલ હોય છે. મેઇન 2 પોઈન્ટ ઉપર જ આખો જવાબ છે બેટા. શાકાહારી પ્રાણીઓનો મુખ્ય ખોરાક છે ઘાસ, અને ઘાસની અંદર સેલ્યુલોઝ હોય, અને સેલ્યુલોઝનું જે પાચન છે એ થોડું જટિલ હોય, એટલે જે શાકાહારી પ્રાણીઓ છે એમાં નાનું આંતરડું લાંબુ હોય. હવે માંસાહારી પ્રાણીઓ જે છે એ માંસ ખાય, અને માંસનું પાચન જે છે સરળ હોય છે, એટલે માંસાહારી પ્રાણીઓ જે છે એની અંદર નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે. ક્લિયર? નાના આંતરડાની લંબાઈનો આધાર શેના ઉપર છે? તો કે પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે એના ઉપર રહેલો છે. હવે માંસાહારી પ્રાણીઓ માંસ ખાય, માંસનું ખોરાક તરીકે પાચન એ ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે, અને એટલા માટે નાના આંતરડાની લંબાઈ માંસાહારી પ્રાણીઓની અંદર ટૂંકી હોય છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓ કહેતા શાકાહારી પ્રાણીઓ, તો શાકાહારી પ્રાણીઓ ઘાસ ખાય, એમાં સેલ્યુલોઝ હોય ઘાસની અંદર, અને એનું પાચન જટિલ હોય છે, માટે સેલ્યુલોઝના પાચન માટે એમનું જે નાનું આંતરડું છે એની લંબાઈ થોડી લાંબી હોય. આમ શાકાહારી પ્રાણીઓ જે છે એમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. એકદમ ઈઝી. ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે પિત્ત રસની અંદર આપણે હમણાં જ મનુષ્યનું ભાગ 2 ની અંદર મનુષ્યનું પાચન તંત્ર જોયું હતું, અને એમાં પિત્ત રસ આવતો હતો. ખબર છે દોસ્તો કે પિત્ત રસ ક્યાં ઉત્પન્ન થાય? ચલો કોમેન્ટમાં જવાબ આપજો. પિત્ત રસનો સ્ત્રાવ ક્યાં થાય? યકૃતની અંદર. અને એનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયની અંદર. હવે પિત્ત રસમાં કોઈ પણ ઉત્સેચક હોતો નથી, પાચક ઉત્સેચક, પણ છતાં પણ પિત્ત રસ જે છે સારામાં સારો પાચક રસ છે. તો પિત્ત રસની અંદર પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે મહત્વનો પાચક રસ છે. કારણ આપો તો દોસ્તો પિત્ત રસ જે છે એ પિત્ત રસ યકૃતની અંદર દોસ્તો સ્ત્રાવ પામે, અને એનો રંગ કેવો હોય એ પણ આપણે જોયો તો, લીલાશ પડતા પીળા રંગનો હોય, અને આલ્કલીય પદાર્થ છે. એસિડિક ખોરાકને એ આલ્કલીય બનાવે છે. તેમાં પિત્ત ક્ષારો આવેલા હોય. હવે આ પિત્ત ક્ષારો જે છે એનું કામ શું? બરોબર, પણ પછી જોઈએ આપણે. પણ પાચક ઉત્સેચક પિત્ત રસની અંદર હોતા નથી. પિત્ત ક્ષારો હોય છે, પાચક ઉત્સેચકો આવેલા હોતા નથી. હવે પિત્ત રસ જે છે શું કામ કરે? તો કે જઠરમાંથી જે ખોરાક આવે છે એને એ એસિડિક ખોરાક હોય છે એને આલ્કલીય બનાવે છે. એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. જેથી હવે ફાયદો શું થાય? કે જ્યારે એસિડિક ખોરાક એ આલ્કલીય બની જાય એટલે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુ રસ નીકળે છે એ સ્વાદુ રસના જે ઉત્સેચકો છે, એમાઇલેઝ, ટ્રિપ્સિન, એ ઉત્સેચકો ખોરાકનું પાચન સરળતાથી કરી શકે. એટલે એ દ્રષ્ટિએ પિત્ત રસ અગત્યનો થયો. ત્યાર પછી જે પિત્ત ક્ષારો હોય છે એ પિત્ત ક્ષારો શું કામ કરે?
તો જે ચરબીના મોટા ગોલકો હોય એનું નાના ગોલકોમાં રૂપાંતર કરે, મતલબ ચરબીનું પાચન સરળ બનાવે. તો પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. આથી ચરબીનું પાચન સરળ બની જાય છે. બે ફાયદા થયા. એક તો પિત્ત રસ જે છે એ એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે, જેના કારણે સ્વાદુ રસની અંદર ઉત્પન્ન થતા જે ઉત્સેચકો છે ખોરાકનું પાચન કરી શકે. ત્યાર પછી પિત્ત ક્ષારો જે છે એ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે, જેના કારણે ચરબીનું પાચન પણ થાય છે. આમ પિત્ત રસની અંદર પાચક ઉત્સેચક નથી, છતાં પણ એ અગત્યનો પાચક રસ છે. ઓકે, 2 ગુણની અંદર પૂછાયેલો પ્રશ્ન છે દોસ્તો. ત્યાર પછી વાત કરીએ આપણે કે જે ખૂબ જ અગત્યનો અત્યાર સુધી વારંવાર પૂછાયેલો છે, એનું ટાઇટલ સમજી લઈએ. પ્રશ્ન નંબર 12 કે વિવિધ સજીવોની અંદર ખાદ્ય પદાર્થો એટલે કે આપણે જે જમીએ છીએ એ ખાદ્ય પદાર્થોમાંથી શક્તિ અથવા ઉર્જા મુક્ત કરવાની પદ્ધતિઓ સમજાવો, અથવા તો ગ્લુકોઝના વિઘટનના પરિપથ સમજાવો, એના માર્ગ સમજાવો. ગ્લુકોઝ આપણે જે જમીએ છીએ ગ્લુકોઝનું વિઘટન થઈને શું શું બને છે. બહુ અગત્યનો પ્રશ્ન છે, આ ટાઇટલમાં વધારે પૂછાય છે દોસ્તો. તો કેટલાક સજીવો એવા હોય, પાર્ટ 1 ની અંદર આપણે શ્વસનની વ્યાખ્યા સમજેલા કે કોષીય જરૂરિયાત માટે જે ગ્લુકોઝનું વિઘટન થાય ઓક્સિજનની હાજરીમાં કાં તો ઓક્સિજનની ગેરહાજરીમાં, એને આપણે શ્વસન કહીએ છીએ. તો કેટલાક સજીવો એવા હોય કે જે ગ્લુકોઝ છે એનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં કરે, જેને દોસ્તો આપણે અજારક શ્વસન કહીએ છીએ. જ્યારે કેટલાક સજીવો એવા હોય કે જે ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં કરે શક્તિ મેળવે, તો એને જારક શ્વસન કહેવાય. તો સૌ પહેલા જ્યારે પણ તમે આ પ્રશ્ન લખો ત્યારે પહેલા એક વ્યાખ્યા આવશે કે કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેને કહેવામાં આવે છે જારક શ્વસન. જ્યારે કેટલાક સજીવો એવા હોય કે જે ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, તો એને કહેવામાં આવે છે અજારક શ્વસન. ચાહે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, ગ્લુકોઝનું વિઘટન કરવું જરૂરી છે. તો જે સજીવો જારક શ્વસન કરતા હોય કે અજારક શ્વસન કરતા હોય, પરંતુ ગ્લુકોઝનું વિઘટન થવાની જે પહેલી પ્રક્રિયા છે, પહેલો તબક્કો છે, એ બધામાં સેમ હોય, જારક સજીવોમાં અને અજારક સજીવોમાં. એટલે કે ગ્લુકોઝનું વિઘટન થઈ અને પાયરુવેટ બને, જે 6 કાર્બન પરમાણુ વાળો છે. તો કે ઉર્જા મુક્ત કરવાની બધી જ અવસ્થામાં પહેલો જે તબક્કો છે એ તબક્કામાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને શું બને છે? પાયરુવેટમાં રૂપાંતર પામે છે. અને આ ક્રિયા ક્યાં થાય છે દોસ્તો? કોષ રસની અંદર. હજુ પ્રશ્ન બાકી છે, બરોબર? એના તબક્કા આપણે જોઈએ. તો જુઓ દોસ્તો, અહીંયા તમને આપેલું છે ગ્લુકોઝ, જે 6 કાર્બન પરમાણુ વાળો CHO 612 ગ્લુકોઝનું અણુસૂત્ર તમે જાણો છો, CHO 612 એટલે કાર્બનના કેટલા અણુઓ હોય? 6 અણુઓ. તો ગ્લુકોઝ જે છે એનું પહેલા તબક્કામાં શું થાય? વિઘટન થાય. ક્યાં થાય? કોષ રસની અંદર. અને એમાંથી બને શું? તો પાયરુવેટ, જે 3 કાર્બન પરમાણુ ધરાવે છે, જોડે ઉર્જા ઉત્પન્ન થાય. ચાર્ટ જે છે યાદ રાખવો પડશે, દોરવાનો છે, એના ઉપરથી જ આ બધું લખાણ છે. એટલું સિમ્પલ લેંગ્વેજમાં બનાવ્યું છે કે તમને એકદમ ઇઝીલી યાદ રહી જશે દોસ્તો. એટલે આ પહેલા તબક્કામાં ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવેટમાં થાય. ત્યાર પછી જારક અને અજારક બે અલગ પડે. હવે આપણે જે પાયરુવેટ છે એનું પહેલા અજારક ચયાપચય જોઈએ અને પછી જારક ચયાપચય જોઈએ. હવે જે પાયરુવેટ તૈયાર થયો, પાયરુવેટ બન્યો, એનું જો અહીંયા લખેલું છે ઓક્સિજનની ગેરહાજરી. હવે જ્યારે પાયરુવેટનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય ત્યારે એમાંથી બને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ, સાથે ઉર્જા ઉત્પન્ન થાય. હવે આ જે ક્રિયા છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનવાની, એ ઈસ્ટની અંદર થાય છે દોસ્તો, બરોબર? તો આ પહેલું લખાણ. હવે આને તમે અહીંયા જુઓ, પાયરુવેટનું અજારક ચયાપચય, તો મેં એ જ પ્રમાણે સમજાવ્યું છે
કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય અને એને આપણે કહીએ છીએ અજારક શ્વસન, કારણ કે ઓક્સિજનની ગેરહાજરી છે. અને ક્યાં થાય છે આ ક્રિયા? તો કે ઈસ્ટની અંદર આથવણ દરમિયાન. ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે જે આથો લાવવા માટે કામમાં આવે, એટલે ઈસ્ટની અંદર આથવણ દરમિયાન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તમે ઢોકળા, ઈડલી કે કેક બનાવવા માટે ઈસ્ટનો પાવડર ઘણા લોકો ઉપયોગ કરતા હોય, એટલે કેક ફૂલે. તો આ ફૂલવાની ક્રિયા એ જ આથવણ થાય દોસ્તો. ત્યાર પછી તમે સેકન્ડમાં જઈએ, અહીંયા લખેલું છે O2 ના અભાવે. હવે આપણા જે શરીરની સ્નાયુ પેશી આવેલી છે એ સ્નાયુ પેશીમાં જો ઓક્સિજન ન હોય અથવા ઓક્સિજન ઓછો હોય તો શું થાય? તો એ પાયરુવેટનું વિઘટન લેક્ટિક એસિડમાં થાય છે. યાદ રાખજો, લેક્ટિક એસિડમાં થાય છે અને ઉર્જા તો ઉત્પન્ન થાય જ. તો અહીંયા તમે જુઓ કે કેટલીક વાર આપણી સ્નાયુ પેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ હોય, એટલે કે ઓક્સિજન ન હોય અથવા તો ઓછું પ્રમાણ હોય, ત્યારે પાયરુવેટ જે છે એનું વિઘટન થઈને શું બને છે? લેક્ટિક એસિડ, એટલે કે જે 3 કાર્બનો વાળો પદાર્થ છે લેક્ટિક એસિડ, એમાં રૂપાંતર થાય છે. તો આ દોસ્તો તમારી પહેલી 2 લાઈન આવી. હવે O2 ની હાજરી, જેને આપણે જારક શ્વસન કહીએ, તો પાયરુવેટનું જારક ચયાપચય ક્યાં થાય બેટા? કણાભ સૂત્રની અંદર. ધોરણ 9 માં આપણે ભણેલા છે, કણાભ સૂત્ર એ શક્તિઘર છે, પાવર હાઉસ છે. હવે કણાભ સૂત્રમાં જ્યારે ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થશે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે અને સાથે ઉર્જા તો થાય જ. તો જુઓ તમે અહીંયા એનું લખાણ કે પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરીને પાયરુવેટનું જે વિઘટન છે ક્યાં થાય છે? કણાભ સૂત્રની અંદર થાય છે. અજારક, હવે આ થઈ ગયું જારક શ્વસન, આ થઈ ગયું અજારક શ્વસન. તો જારક શ્વસનની અંદર અજારક શ્વસન કરતા વધારે ઉર્જા ઉત્પન્ન થાય. આ યાદ રાખજો ખરા ખોટા માટે. અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, જ્યારે જારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે અજારક કરતા જારકની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા મુક્ત થાય છે. તો આ હતો દોસ્તો ગ્લુકોઝનું વિઘટનનું પરિપથ, કે ગ્લુકોઝ જે 6 કાર્બન વાળો છે, પરંતુ એમાં 2 રીતે એનું વિઘટન થાય, ઓક્સિજનની હાજરીમાં અથવા એની ગેરહાજરીમાં. પણ સૌ પહેલા તો કોઈ પણ જારક હોય કે અજારક, ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય. ત્યાર પછી ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીની વાત આવે. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બોર્ડ માટે દોસ્તો, એટલે ધ્યાનથી વાંચજો, તૈયાર કરજો અને તૈયાર કરીને લખવાની પ્રેક્ટિસ કરજો. મહેનત કરશો તો રિઝલ્ટ તમારું 100% આવશે. પણ એના માટે એક વસ્તુ યાદ રાખજો, સતત તમારા જે ચેપ્ટર ચાલ્યા છે એનું પુનરાવર્તન તમારે કરવું પડશે, કારણ કે રિવિઝન ઇઝ ધ બેસ્ટ વે. બરોબર? રિવિઝન વગર તમારું રિઝલ્ટ સુધરશે નહીં, સતત રિવિઝન કરવું પડશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ. પણ જો આપને અમારું આ કામ ગમ્યું હોય, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. ચાલો ત્યારે મળીશું ચોથા ભાગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, જય સોમનાથ.